નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયો સાથે પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે જે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની અંદર ટર્મ લોન યોજના ચાલી રહી છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી તમને આ યોજનાની અંદર સંપૂર્ણ ખ્યાલ આવી જાય. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ આ યોજનાનું નામ છે ટર્મ લોન યોજના, અને આ યોજનામાં કોણ ઓનલાઈન કરી શકે? તો જે મતલબ જે અનુસૂચિત જાતિના સફાઈ કામદાર મિત્રો છે એ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે. હવે આ યોજનાનો હેતુ શું છે? તો આ યોજનાનો જે હેતુ છે એ સફાઈ કર્મી મિત્રો છે તે સ્વરોજગાર માટે આ યોજનામાંથી લોન લઈ શકે છે, અને એમાં જે છે વ્યાજદર છે 6% હોય છે. મતલબ આપને વ્યક્તિગત લોન જે છે એ 10 લાખ સુધીની લોન મળી શકે છે, અને એનો જે વ્યાજદર હોય છે 6% હોય છે. બરાબર છે. હવે આની અંદર તમે આ પ્રકારના ધંધા જે છે મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકની દુકાન, પશુપાલન, મીઠાઈની દુકાન, ત્યારબાદ અનાજ દળવાની, ઘંટી, કરિયાણાની દુકાન, વાસકામ વગેરે માટે આપ અરજી કરી શકો છો. બરાબર છે. હવે આ યોજના જે છે એમાં યોગ્યતા શું શું જોઈએ? મતલબ કે કોણ કઈ વ્યક્તિ છે જે આમાં ફોર્મ ભરી શકે, અને એમાં એ વ્યક્તિને કઈ કઈ યોગ્યતા હોવી જોઈએ? તો આ યોજનાની અંદર સૌપ્રથમ તો જે પુરુષ છે, મતલબ સફાઈ કર્મચારી પુરુષ છે અથવા તો એના આશ્રિત એ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે 18થી 50 વર્ષની ઉંમર જોઈએ. મતલબ કે 50 વર્ષથી ઉપર તમારી ઉંમર હશે અથવા તો 18 વર્ષથી નીચેની તમારી ઉંમર હશે તો આ યોજના માટે તમે ફોર્મ ભરી શકશો નહીં. ત્યારબાદ આ યોજનાનો હેતુ શું છે? તો આ યોજનામાં જે સફાઈ કર્મચારી છે અથવા તો તેમના આશ્રિતો છે તેઓ સ્વરોજગાર માટે, મતલબ સ્વરોજગાર કરી અને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે એના માટે ગુજરાત જે સફાઈ કામદાર વિકાસ નિગમ છે એના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. બરાબર છે. હવે આમાં ધંધા કયા કયા હોય છે? મતલબ કયા કયા ધંધા માટે તમે ઓનલાઈન કરી શકો? તો આમાં એક તો છે મંડપ ડેકોરેશન, ત્યારબાદ કોઈ કોમ્પ્યુટરની શોપ ખોલવા માગે છે અથવા તો ઇલેક્ટ્રિકની દુકાન છે, ત્યારબાદ પશુપાલન કરવા માગો છો તમે, મીઠાઈની દુકાન કે અનાજ દળવાની ઘંટી છે, કરિયાણાની દુકાન છે, ત્યારબાદ વાસકામ છે, મોબાઈલ રિપેરિંગનું તમે શોપ ખોલવા માગો છો અથવા તો દરજી કામ કરવા માગો છો, સુથારી કામ, કડિયા કામ અને અન્ય વ્યવસાયો પણ આની અંદર છે. તો આ ધંધો તમે કરવા માગતા હોય તો આ યોજનામાં તમે ફોર્મ ભરી અને આ જે નિગમ છે સફાઈ કામદાર વિકાસ નિગમ તેમાંથી તમે લોન મેળવી શકો છો. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા આ જે ધંધાઓ છે એમાં તમે નીચે જે ધંધાઓ આપેલા છે મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, એમાં તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે ડોક્યુમેન્ટ શું શું જોઈશે? તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તો અરજદાર છે એનું આધાર કાર્ડ જોઈશે. દેખો અહીંયા ડોક્યુમેન્ટ છે આ. એમાં આધાર કાર્ડ જરૂર પડશે તમારી, ત્યારબાદ રેશન કાર્ડ એમનું જોઈશે, ચૂંટણી કાર્ડ, પછી જે અરજદાર છે એની વાર્ષિક આવકનો દાખલો જોઈશે, સફાઈ કર્મચારીનું પ્રમાણપત્ર. આ જે પ્રમાણપત્ર છે એ તમારે મતલબ કે પ્રિન્ટ આઉટ કરી અને જે તે અધિકારી છે એની સિગ્નેચર કરાવવાની રહેશે. તો એ તમને, જો તમે સફાઈ કામ કરતા હશો તો તમને એ સિગ્નેચર કરી આપશે. પછી ત્યારબાદ રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરેમાંથી એક ચાલશે. જો બીપીએલનો દાખલો આપની પાસે હોય તો ચાલશે, નહીં તો મતલબ ફરજિયાત નહીં આ. ત્યારબાદ બેંક પાસબુકની નકલ, ત્યારબાદ જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો એમાં મૂકવાનો હોય છે. તો આશા રાખું છું કે મિત્રો આ વિડીયોમાં આ જે યોજનાનો આપણે વિડીયો બનાવ્યો એમાં આપને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે.
જો ત્યારબાદ આમાં બીજી પણ 2-3 યોજનાઓ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં ચાલે છે, જેમાં મહિલા અધિકારિતા અને મહિલા સમૃદ્ધિ એનો પણ વિડીયો થોડી જ વારમાં કદાચ અપલોડ કરી દઈશ. જો આપને વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી અમને મોટિવેશન મળતું રહે અને આવા જ વિડીયો તમારા માટે બનાવતા રહીએ. બરાબર છે. હવે ઘણા બધા મિત્રો ચેનલ જુએ તો છે ખરા, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો આશા રાખું તમે એને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી તમને જેવો નવો વિડીયો અપલોડ કરું તો તમને એના દ્વારા મતલબ આ વિડીયો દ્વારા માહિતી મળી રહે. ફરી એકવાર જય હિન્દ, જય ભારત.